હવે લાગી રહ્યું છે સરકાર અનામતને લઈને લોકોને લોલીપોપ આપી રહી છે। જ્યારથી અનામતની માંગ થઈ રહી છે ત્યારથી સરકાર લોકોને અનામત આપવાની વાત કરી રહી છે, ત્યારે હવે સરકારે અનામત આપવાને લઈને સ્પષ્ટ ના પાડી દીધી છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં પણ ભાજપ અને કોંગ્રેસ અનામતને લઈને આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસ અનામતને લઈને માત્ર દાવા જ કરતી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ સત્તા પર આવે ત્યારે કયા મુદ્દે અનામત આપશે તે સ્પષ્ટ કરવાની માંગ પણ ભાજપે કરી હતી। તો કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકારે કયા આધારે આર્થિક અનામત આપી તે પોતે પહેલા સ્પષ્ટ કરે। જે રીતે ભડકાવે છે કોઈ જ્ઞાતિ જાતિને, મારે જે ભડકનારા લોકોને પણ એમની બાજુમાં બેઠા છે એમને પણ કહેવું છે, આજે મેં સાર્વજનિક ગૃહમાં કહ્યું છે કે કોંગ્રેસ કઈ રીતે બંધારણી રીતે કઈ જ્ઞાતિને અનામત આપવા માંગે છે જાહેર કરે અને એમની બાજુમાં રહી અને જે લોકો એમને મદદ કરે છે, ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરે છે, ત્યારે કોંગ્રેસની પાસે પૂછીને પણ પબ્લિક ને સમાજને સાર્વજનિક રીતે જાહેરાત કરે કે કોંગ્રેસ આ રીતે આ જ્ઞાતિને બંધારણી રીતે અનામત આપવા માંગે છે। જ્ઞાતિ જાતિને ઝઘડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે નહીં। કે જો તમને આવી ખબર હતી તો તમે શું કામ 10% ને આર્થિકની વાત લાવ્યા? નામદાર હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું એમાં પણ કહ્યું છે કે સાયન્ટિફિક સર્વે કર્યું હોત ગુજરાત સરકારે તો હાઈકોર્ટ ક્યાંય આડી ના આવે। તમારી અંદરથી ઈચ્છા શક્તિ હોવી જોઈએ। આર્થિક પછાત લોકો છે, જેમના બાળકોની મુશ્કેલી છે, એમને ચોક્કસ લાભ અપાવી શકાય। મારે જીતુભાઈને એવું કહેવું છે કે જનતાના આશીર્વાદથી આવતા ડિસેમ્બરમાં નવસર્જન ગુજરાત કોંગ્રેસની સરકાર આવશે, તમને કરીને બતાવશે કે કેમ લાભ અપાય।